તો કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? અને જો અહીંયા જો ફુદીનો, ટેટી, પછી માંડવી, શેરડી, નેવળવી ઘણી બધી વસ્તુ છે. તો હાલો હું તમને બતાવું. જો મિત્રો આ ટેટીનો છોડવો, સોરી મિત્રો આ ટેટીનો વેલો છે. જો દેખાય મિત્રો, જ્યાં ટેટી આવી ગઈ છે. આ નાની ટેટી છે અને જો આ બાજુ મોટી ટેટી થઈ ગઈ. જો દેખાય મિત્રો તમને ટેટી. અને આ બાજુ ફુદીનો છે, પછી શેરડી છે, ઘણી બધી વસ્તુ છે. પપૈયા છે 4-5, જો 2 અહીંયા છે, 2 પાછા આ બાજુ છે. અને અળવીના પાંદે જો ફર્સ્ટ ક્લાસ ને અસર કૂણા છે. જો હાઈ ક્લાસ. અને માંડવી વતન વાવી જો ચોમાં છોડવા. તો આપણે શાકભાજીમાં જઈ. તો શાકભાજીમાં જો આપણે પહોંચી ગયા છીએ. જો કોબી, પછી ફુલાવર અને પાછળ ભીંડો, ગુવાર ને બધી વસ્તુ છે. તમને બતાવી દઉં. હાલો, હમણાં 3-4 દીથી આવ્યો નથી હું. જો આમાં નકરો જો ગુવાર આવી ગયો અને ગુવારની શરૂઆત થઈ ગઈ. જો દેખાય છે મિત્રો તમને સિંગુ ગુવારની. જો લુરખા જ આવી ગયા ગુવારના. આ હોટિયારો ગુવાર છે. હોટિયારો એટલે આમ ટૂંકમાં સીધો થાય. અને બોલો આપણે સોમાહે વાવીની ત્રિશુલ્યો, એટલે ત્રિશુલની ઘોડે ફેલાય. ગુવાર પૂરો થતાં પછી જો ટેટી આવી જાય છે. આમાં હજી એ ટેટી આવી નથી અને હજી ફૂલડાને એવું આવી ગયું છે. એના પછી વાલ, આમાં ફૂલ નથી એવા, આમાં ફૂલ આવી ગયા છે. જો આ વેલા વાલ છે, એ થોડાક મોડા વાલ છે. અને પછી સોરી પૂરી થતાં છેડે હાવ ભીંડો પાછો વાવ્યો હતો, ઓલો બગડી ગયો ને એટલે. અને ભીંડો પૂરો થતાં આપણે મગની આયુર્વેદિક થઈ. અને હવે આપણે જઈએ તલીમાં. તલી જો 2 પારિયામાં ટાંડર થઈ ગઈ અને બૈઠિયા પુષ્કળ આવી ગયા છે. જો આ વસારે ધોરીએ હું એવો છું, 2 બાજુ તમને બતાવતો હોઉં છું. અને હવે આપણે જઈએ છીએ મગમાં. તલી પૂરી થતાં જો મગ આવી ગયા છે, દેખાય મિત્રો તમને. અને મગ એ જો સરસ થઈ ગયા. હવે હજી દવાનો રાઉન્ડ નથી માર્યો. પાણીની જરૂર છે, હવે પાઈ દઈએ 1-2 દીમાં. તો મિત્રો જો આપણે મગમાં, તલીમાં બધે ચક્કર મારી લીધી શાકભાજીમાં. અને હું જો આ મારા ફ્રૂટના ઝાડવા છે, આ બધા અહીંયા વીવો છું. તો મિત્રો મેં આજની તારીખમાં તમને જો આ મગ, આ બાજુ તલી અને ઓલી પર આપણે બકાલું ફર્સ્ટ ક્લાસ બધી વસ્તુ બતાવી દીધી. અને સરસ મજાનું છે, એમાં કાંઈ ઘટે એમ નથી. આ તલીમાં રાઉન્ડ કર્યો તો દવાનો, અને મગમાં જે કર્યો નથી. અને હવે આપણે ટૂંક સમયની મલવા કરવાનો છે. તો ફરી પાછા મિની વ્લોગમાં સવારે મળીએ. જય જવાન, જય કિસાન.